આજનો પ્રસંગ કુદરતના ખોળે વસેલું એક સુંદર મજાનું નાનકડું એવું ગામની ભાગોળે ખળખળ ખળખળ નદી વહે. નદીના કિનારે એક સરસ મજાનું દેવસ્થળ આવેલું અને આ મંદિરમાં એક સાધુ પૂજા અર્થે નિવાસ કરે. સાધુનો જીવ આમ તો ખૂબ જ દયાળુ, પરંતુ સાધુ છે એ સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસી જીવન જીવતા, જેથી કરીને તેમણે પોતાના માટે તો કંઈ સંગ્રહ કરી રાખેલો ન હતો. એટલે સંત છે એ સાંજ સવાર ગામમાં જાય, ગામમાંથી થોડી ઘણી ભિક્ષા લઈ આવે, પોતાના ખપ પૂરતું ખાય અને વધે એ મંદિરમાં સેવા માટે રોકાયેલા માણસોને આપે. હવે આ મંદિરમાં એક ઉંદર એ સાધુને ખૂબ પરેશાન કરી મૂક્યા. જે તે વસ્તુ કાપી જાય, જ્યાં ત્યાં ખોતરી જાય. સાધુની હાલત આ ઉંદરના કારણે ખૂબ જ કફોડી થઈ ગઈ. પરંતુ આ તો સંતનો આત્મા હતો. સંતે નક્કી કર્યું કે આપણે આ ઉંદરને મારવો તો નથી જ, એને જીવતો પકડી અને ક્યાંક દૂર મૂકી આવી. પરંતુ મહેનત વગર ખાધેલો આ ઉંદર પણ ખૂબ જ લોટકા પ્રકારનો તાકાતવર ઉંદર કેમ કરીને સંતના હાથમાં આવે નહીં. સંતે આ ઉંદરથી ખૂબ પરેશાન થઈને અંતે એક સજ્જન માણસની સલાહ લીધી. પેલા માણસે કહ્યું કે સંત શ્રી, એ ઉંદર ખાધે પીધે ખૂબ લોટકો છે, તાકાતવર છે, એટલે આપણા હાથમાં આવતો નથી. આપણે એવું કરીએ કે એ ઉંદરનું ખાવાનું જે છે એ ના મળે એવું કંઈક કરીએ. એટલે મંદિરમાં શોધખોળ કરી અને ઉંદરનો જે કંઈ ખાવાનો ખોરાક હતો એ નષ્ટ કરી દેવામાં આવ્યો. આ ઉપરાંત મંદિરમાં એવું પણ કંઈ નહીં લાવવાનું નક્કી કર્યું કે જેના કારણે ઉંદરને ખોરાક મળી રહે. આમ દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા અને ઉંદરને ખોરાક ન મળવાને કારણે ઉંદર છે એ કમજોર થવા લાગ્યો. અને એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે આ કમજોર ઉંદર છે એ મંદિરમાં સફાઈ કરનાર માણસના હાથમાં આવી ગયો. અને પછી તો તે ઉંદરને પકડી અને દૂર જંગલમાં છોડી મૂકવામાં આવ્યો. મિત્રો, આ પ્રસંગ આપણને એટલું કહી જાય છે કે શત્રુ આપણો દુશ્મન હોય એને પરાજિત કરવા માટે એનો જે શક્તિનો સ્ત્રોત છે એનો નાશ કરવામાં આવે તો ગમે તેવો દુશ્મન હોય તેને આપણે આરામથી હરાવી શકીએ છીએ. આભાર.